જામનગરના મોમાઈનગર વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી। અધિકારીઓએ બુલડોઝરનો ઉપયોગ કરીને 3 મકાનોને પાડી નાખી છે, જેના કારણે અંદાજે 2000 ચોરસ ફૂટ જમીન ખાલી કરાઈ છે। આ કાર્યવાહી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ થતા દબાણોને દૂર કરવા માટે કરવામાં આવી છે। જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। અધિકારીઓએ જણાવ્યું કે આ દબાણો નિકાલમાં અવરોધરૂપ હતા અને ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં અવરોધ સર્જતા હતા। તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાર્યવાહી શહેરમાં સ્વચ્છતા અને ગતિશીલતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી હતી। આ અગાઉ જાન્યુઆરી 2025માં જામનગરમાં એક દુષ્કર્મના આરોપિત હુસેન ગુલમમદ શેખના 4 મકાનોને પણ બુલડોઝર દ્વારા પાડી નાખવામાં આવ્યા હતા। ત્યારે જમીન માલિકીની કોઈ પુરાવા ન હોવા છતાં આ મકાનોને પાડી નાખવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જામનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી શહેરમાં ગતિશીલતા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીની સ્ટેન્ચ અને ડ્રેનેજમાં નડતરરૂપ જુદા જુદા 3 આસામીઓના દબાણો કે જે જાહેર રસ્તા પર અને વરસાદી પાણીના જે નિકાલ પર થયેલા તેમને કાયદા અનુસાર બીપીએમસી એક્ટ 1949ની કલમ 478(1) બાદ હિયરિંગ કરી અને હુકમ 478(2) નો બજાવી આજરોજ ડિમોલેશનની કામગીરી સિટી બી ડિવિઝન સ્ટાફના શ્રી મોઢવાડિયા સાહેબ તથા જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ, લાઇટ, ફાયર તેમજ અન્ય બ્રાન્ચના સંકલન સાથે શરૂ કરવામાં આવેલ છે અને અંદાજે આ દબાણો દૂર થવાથી 2500 ચોરસ ફૂટ જેવી જગ્યા ખુલ્લી થશે। આશરે એની કિંમત છે તે 20 થી 25 લાખ રૂપિયા સુધી ગણી શકાય। વિસ્તાર મોમાઈનગર શેરી નંબર 1 ના છેડે વરસાદી પાણીની ડ્રેનેજ છે એની બાજુમાં।